નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે તારીખ 24 માર્ચ 2026 અને મંગળવારનો પવિત્ર દિવસ છે. હનુમાનજી મહારાજની કૃપા આપ સૌ પર બની રહે તેવી પ્રાર્થના સાથે ચાલો વિગતવાર જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે. આજે ગ્રહોની ચાલ કઈ દિશામાં છે અને તમારા કઈ બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે તેની સંપૂર્ણ માહિતી અહીં પ્રસ્તુત કરી છે. આજનું વિગતવાર રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને રહેશે. મંગળવારનો દિવસ હોવાથી તમારામાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી તેવી શક્યતાઓ રહેલી છે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. જૂના અટકેલા કાર્યો આજે ગતિ પકડશે. આજની ખાસ સલાહ જોઈએ તો બિનજરૂરી ખર્ચ ટાળવો અને ગુસ્સા પર થોડો સંયમ રાખવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્ર પ્રતિસાદ આપનારો રહેશે. માનસિક શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લેવો હિતાવહ છે. કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી. વેપારમાં રીફાઈનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીરજથી કામ લેશો તો વિજય તમારો થશે. આજની ખાસ સલાહ જોઈએ તો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન આપવું. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં હોવાથી લાંબા સમયથી જે યોજનાઓ પર તમે કામ કરી રહ્યા હતા તેમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી અપાવશે. આજની ખાસ સલાહ જોઈએ તો નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે થોડી ભાવનાત્મક ઉથલપાથલ થઈ શકે છે. નાની નાની બાબતોમાં મન દુઃખી ન કરવું. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો, નહીંતર તેની અસર તમારા કામ પર પડી શકે છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હોય તો તેમાં થોડી રાહ જોવી વધુ સારી રહેશે. જીવનસાથીનો સહકાર તમને હિંમત અપાવશે. ખાસ સલાહ જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માનસિક શાંતિ મળશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે નેતૃત્વ કરવાનો સમય રહેલો છે. તમારી કાર્યશૈલી લોકો પ્રભાવિત થશે. વેપારમાં નવા ઓર્ડર મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જો તમે સરકારી કામકાજમાં સાથે જોડાયેલા હો તો આજે તેમાં સફળતા મળી શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. ખાસ સલાહ જોઈએ તો અહંકારથી દૂર રહેવું અને નમ્રતા જાળવી રાખવી. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજે કામનો બોજ થોડો વધારે રહી શકે છે, જેના કારણે તમે થાક અનુભવશો. આર્થિક વ્યવહારમાં ખૂબ જ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરવો. જોકે સાંજ સુધીમાં સ્થિતિ સુધરશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના માર્ગ ખુલશે. આજની ખાસ સલાહ જોઈએ તો પૂરતી ઊંઘ લેવી અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, જેનાથી વાતાવરણ ખુશનુમા બનશે. અપરિણિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. આજની ખાસ સલાહ જોઈએ તો પ્રિય પાત્ર સાથે સમય વિતાવો, સંબંધોમાં મધુરતા આવશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. મંગળવારના પ્રભાવને લીધે સ્વભાવમાં થોડો ઉગ્રતા આવી શકે છે, જે તમારા સંબંધો બગાડી શકે છે.
વેપારમાં લેવડ દેવડ કરતી વખતે કાગળિયા બરાબર તપાસી લેવા. શત્રુઓ પરાજિત થશે પણ સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ પર્યટન અને મનોરંજનથી ભરપૂર રહેશે. કોઈ ધાર્મિક યાત્રા કે ટૂંકા પ્રવાસનો યોગ બની રહ્યો છે. વ્યવસાયિક રીતે કોઈ નવી ટેકનોલોજી કે પદ્ધતિ અપનાવશો જે ફાયદાકારક રહેશે. પિતા તરફથી આર્થિક મદદ મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સલાહ જોઈએ તો શીખવાની વૃત્તિ રાખવી. આજે નવું જ્ઞાન પ્રાપ્ત થશે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે તમારી લાંબા સમયથી મહેનત હવે રંગ લાવશે. કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા સાબિત થવાનો મોકો મળશે. જમીન કે મકાનની ખરીદી માટે દિવસ અનુકૂળ રહેલો છે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર થશે અને સૌનો સાથ સહકાર મળશે. તમારી આર્થિક બાજુ મજબૂત બનતી જણાશે. ખાસ સલાહ જોઈએ તો વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજે તમે કશુંક નવું અને સર્જનાત્મક કરવામાં મૂડમાં હશો. કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ છે. જૂના મિત્રો સાથેની અચાનક મુલાકાત જૂની યાદો તાજી કરાવશે. આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. મન પ્રસન્ન રહેશે. ખાસ સલાહ જોઈએ તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો નહીં. વિચાર્યા પછી જ આગળ વધવું. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક દ્રષ્ટિએ સંવેદનશીલ રહેશે. અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. કાર્યક્ષેત્રમાં થોડો સંઘર્ષ રહેશે પરંતુ તમારી સૂઝબૂછથી તમે બહાર આવી શકશો. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. ખાસ સલાહ નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને સકારાત્મક લોકો સાથે સમય પસાર કરવો. આજનો સુવિચાર. સફળતા એ વ્યક્તિને મળે છે જે મુશ્કેલીઓ સામે પણ હિંમત ન હારે અને સતત પ્રયત્નશીલ રહે. ભાવિ દર્શનના તમામ દર્શક મિત્રોને વિનંતી કે જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર પણ કરજો. રોજિંદા રાશિફળ અને જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો દિવસ શુભ અને મંગળમય રહે તેવી મંગલ કામના. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.